हेलो मित्रों, फरीथी तमारुं स्वागत है मारा एक नवा विडियो में। तो बनावी देजो विडियो ने लास्ट तक। तो જોઈ શકો છો કબૂતરનો લોંગ વિડિયો આવી ગયો છે। તો આપણે જે મેલ પરચેસ કર્યો હતો એ મસ્તનો હવે થઈ ગયો છે, ગ્રો થતો જાય છે અને મોટો થઈ ગયો છે। તો જોઈ શકો છો હવે ઉકવા પણ બાંધી જશે અને આ એક નર છે કોફી કલરનો। તમે મારા વિડિયો જોતા હશો તો તમને ખબર જ હશે ને માદાની નીચે બે ઈંડા છે મસ્તના। તો બનાવી દેજો ને એક આ માદા છે। તો આ માદાને કોઈ સાથે જોટો નથી બનાવતી માદા અને એમને સિંગલ છે અને આ એના પપ્પા છે અને આ એક બચ્ચું છે। તો બસ જોઈ શકો છો મસ્તનું થઈ ગયું છે હવે ને 3-4 દિવસમાં હવે એ ઉડવાઈ પણ બાંધી જશે અને આ માદાની નીચે બે અંડા છે મસ્તના। તો જે કોઈ પણ ભાઈને હવે કબૂતર લેવા હોય તો કોમેન્ટ કરજો, હવે આપણે કબૂતર આપી શકશું। ને આ માદાની નીચે પણ બે ઈંડા છે અને આ નર મેં પકડ્યો હતો અને 2-3 ભાઈના કોમેન્ટ આવી હતી કે આ નર મારો છે પણ ભાઈ કોઈ પાછો રિપ્લાય ન આપ્યો। તો એ નર હવે ઈંડા મૂકી દીધા માદાએ ને આ નર એક એની પેટીમાં ગળી જાય છે ને આની માદા વહી ગઈ છે બ્લેક કલરની હતી। તો આ બે બચ્ચા હવે મોટા થઈ ગયા તો 1-2 દિવસમાં આ પણ સણવા બાંધી જશે એટલે નરને આપણે ઓલી કોફી કલરની માદા છે એની સાથે નાખશું અને આગળ બનાવી દેજો તો કેવો જોટો લાગે તો આપણે નાખીને પણ બતાવશું। ને આ બે બચ્ચા હવે 1 મહિના પછી ઈંડા પણ મૂકી દેશે। આ નર છે ને પેલી માદા છે તો ઉકવા પણ બાંધી જશે। જોઈ શકો છો નરનો લુક તો મસ્તનો નર છે જંગલો। તો હવે આ બચ્ચા કેવા નીકળે એ કોમેન્ટમાં બતાવજો કે કેવા બચ્ચા નીકળશે। અને હાલો હું તમને દેખાડું, જોઈ શકો છો આ બસુનું લુક હું તમને દેખાડું। મસ્તનું થોડુંક મોટું થશે એટલે મસ્ત થઈ જાય। ટોપો છે પણ મોજા નથી પણ મોટું થતા થોડુંક સારું થઈ જશે તો કઈ ચિંતાની એવી વાત નથી। તો જે કોઈ ભાઈને જો આ નર ઉકે એ ખાલી દેખાવા અડવા પૂરતી મેં ખાલી નર નાખ્યો મારું બસું નાખ્યું હતું તો જોઈ શકો છો ને બ્રીડિંગ માટે હવે થઈ ગયો છે રેડી। તો જોઈ શકો છો આડી હાથ મેં રાખ્યો તો મતલબ છોટ મારવા માટે હવે એ રેડી થઈ ગયો છે। તો આડી જો ઉપર ચડશે તો બનાવી દેજો જોવા માટે માથે ચડી ને જો માદા હોત તો કમ્પ્લીટ થઈ જાય પણ હવે માદા નથી એના માટે જે માદા છે એ બહુ મોટી થઈ છે તો આપણે આના માટે માદા એક પરચેસ કરવાની છે। તો કોઈ પણ હોય તો કહેજો। ને આ બચ્ચાનો જોટો છે મસ્તનો આખો તમને દેખાડવા પૂરતી મેં નીચે વિચારે જોઈ શકો છો હવે બધું આવી ગયું છે। એક મોજા વગરનું છે ને એક મોજા થોડા કટ મોજા છે પણ જે કોઈ ભાઈને જોતા હોય તો હું આપી દઈશ કારણ કે મારે નથી રાખવાના। જો આ જોટો બનાવવો છે મારે હવે કારણ કે વ્હાઈટ કલરનો નર છે એની માદા વહી ગઈ તો આ કોફી કલરનું બસું સીધું તો આને સાથે જોટો બની જ જશે અને આશા રાખું છું કે બ્રીડિંગ પણ નીકળે। તો કોમેન્ટ કરજો ભાઈઓ જોટો કેવો લાગશો। જોઈ શકો છો મસ્તની માદાના પીસા જો ખાલી મોજાના મસ્ત મોજા છે અને આ લાડ પ્યાર કરે છે ને બચ્ચાને કે ભાઈ હવે તું પેટી મૂકીને બીજે વહી જા, હવે મારી પેટી મને આપી દે। તો આ જોટો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો। એટલા મોજા છે એટલે હું મહેનત કરું છું ને કે બ્રીડિંગ નીકળે તો સારી નીકળે। તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ।